સીતારામ બધાઈને આજે આવી ગયા મારા જૂના ગામમાં. આ મારા દેવીબેન નું અહીં સાસરું છે. દેવીબેન તમારું સાસરું છે ને અહીંયા? આ મારા મોટા બેન નું સાસરું ને અમારું તો જૂનું ગામ ને આ બેઠા છે ને મારા મોટીમાં છે. મોટીમાં થઈ કાકી થઈ કાકી ને આમ તો મારી માં ઠેકાણે જ છે. મને આ મારા મોટે કાકી ને જોઈને મારા હાહુ ની યાદ આવી ગઈ. જો મારા હાહુ જેવા જ છે એટલે આવીને મેં કીધું આજ તો વિડીયો બનાવી જ લઉં. તમે જોઈ હતી મને કોઈ બી? તું આવી સેક્ટર જોઈ પાસે ક્યાંથી જવા? એક ફેરે આવી હતી હું. પછી એક ફેરે ઘઉં લેવા એ જૂને ખેર દેતા માં કેજો ઘઉં લેવા એક ફેરે પછી આવી હતી. હાથી આવ્યા હે હું ને અહીં હીરાવ્યા હતા. હા રિક્ષા ભરીને ઘઉં. એ ઉતારો તો બધાને અમાર ભેળા હતો. હા ઈ જ ને. મેં કીધું મને આવી ને તો એને એમ કહું કે મારે કેરવા કાકાને ઘેર જાવું. ઈ તો ભાગે ગયા ને યાર હા 10 વર્ષ થઈ 10 વર્ષ થયા. એ દીકરીને ઘેર હું આટો દેવા ગતા ને ભાગે ગયા. હા બીમાર કેમ ને? હા હું હા લોક છે હારા. હું રહ્યો. ભાગવારા. હા હા ઈ હોતો તો તમાર વાહે ફરી આવી. હા તે મને આખા ગામમાંથી ને હારામાં હારા ઘઉં ગોતી દીધા હતા. તું હમણાં હતી હતી. હું તો મારા એટલા વર્ષ પેલા આવી હતી ને ત્યાં ઘઉં લઈ ગઈ હતી. હવે મારા પાછા પડે કે ઘઉં લઈ જવા જો હરખા છોડી જાય તો આજે આવી ગઈ ગામડે જોને અને આવી તો સૌ લગ્ન કરવા કાકા દીકરીની દીકરીઓના હાલ. અને આમાં રાજલબેન જો વાહે ને વાહે ટીંગાણા વિડિયાના શોખીન જો જોઈતા. રાજલબેન બોલો. જો મારા મારી કાકી કેવા છે? જો પેલા ગલઢામાના જેવા છે ને કોઈ થાય નહીં. કારણ એવા લાગણી વાળા ને એવા ચોટી ગયા. એટલા 30 વર્ષ પછી અમે મેળ્યું કાકી દીકરી. કટમમાં અમારા થાય બધા. અમારા જમાઈ રાજામાં વિડિયા બેઠા બેઠા મોબાઈલે રમેશ ને મકાન નું કામ ચાલુ છે. એક ની અંદર બધું ભરી દીધું. મકાન નું કામ ચાલુ છે કાકા ને. તો આ બાજુ મકાન નું કામ ચાલુ છે. આ બાજુ બેહુન બધું છે. તો નાથી દીકરો મેરું નહીં એટલે હજી અહીંયા તોય મેં કીધું જાવું તો છે જ. ને ભાભી ને કહું કે મને બતાણ સુધી મોરો ચાપી દો તો મારા હાટું ખાંડ વધારે નાખજે. મને ડાયાબિટીસ નથી. તો આગળના વિડીયો બન્યા રહેજો ને ગામડાની મોજ માણતા રહેજો. ક્યાં જા તું? ઘરે જસ? તો લગ્ન કરવા આવી કે બેહવા કે રખડવા જ આવીશ? હવે તો જોયું ને ભરત. અમે આવી ગયા ગામમાં. કડેઘી ગામડું ગલ્યું 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 જો ગલ્યું ગલ્યું. એ અમારા તો જાય જો. આતા સીતારામ હુંડલા વાર્યું આયુ આયુ નથી. આપ તો બાયું છે. બોલો દેવુબેન. હા સીતારામ દાયરાને દૈરાન સીતારામ. આવાસ કરે કે અમારું ગામ જો અમારું દેવીબેન નું સાસરું છે અને આમ તો અમારું પિયર રહી છે. બધું ભેરું છે અને અહીંયા છે મારા કાકા દીકરી દીકરીઓના વિવાહ લગ્ન કરવા આવ્યા અને હવે રખડીએ ગામમાં. પાછો આવો મોકો કેદી મળે? આ બાજુ મારા વર્ષાબેન છે. હાડી બાડી પહેરીને જોસનાબેન સીધા નિહારેથી ભાગ્યા એટલે હાડીનો વારો ન થયો. આજ તો જોસનાબેન ને તો રખડવાનું મોજ કરવાની. જોસનાબેન ને આરામ છે આજે. મારા ભલું ના રાજ્યમાં આરામ છે. મારું ભલું સ્કોર્પિયો ફેરવે જો મારો હાવજ. તાર મામો નથી. મારો દીકરો છે. ના રે ભાઈ મારો દીકરો છે. ચાલો આગળના વિડીયો બન્યા રહેજો. આગળ જોઈએ હવે બીજાને બતાવીએ. જોસનાબેન દોતા શીખે ભે પણ એ કઈ આમાં પડતું નથી. કઈ ટ્રાય કરું. બેન આ તો મને તો આવડવું કઠણ છે. હાથ હેઠો રખાય છે. કોઈ દીધું એ મારા બાપ ને ગીત થાકી તો ઉપર ઘેર ફૂટે ને આવડું
હા લ્યો હવે આપણા અંગૂઠા રહી ગયા હો એટલું બસ પૂરી બેન અમ્મા તો ઓટકી જ નથી ગાંડી છે અડધી ચા ને પહે દોઈ કેવાય માં ગાય દોવાનું પ્રકરણ ચાલુ છે એ કઈ મોં નથી દેખાતા હો અહીંયા બેન પર્સ લઈને ઉભા છે શું નામ છે તારું મયુર મયુર ક્યાં રહ્યો તમે નવા ગામ નવા ગામ આટો દેવા આવ્યા કે લગ્ન કરવા આવ્યા લગ્ન લગ્ન કરવા આવ્યા ઠીક હા ઉઘરીને મારો જો જાય ઓલો જૂનો ને જાણીતો આજે ને મારા મોબાઈલ નો ચોર છે આ છોકરો હા લે જા અમારી બેન દોવે જો અરે વાહ મેં તો અડધી કલાક ટ્રાય કરી ને તો બે છેડું ફૂટી આ બે દી દઉં તો ભેહી સોરાવી જાય આવડી જાય આવડી તો જાય હો બે હેડું તો ફૂટી અને હીરા ને તો આવડે ને હીરા કાયમ દોતી ને તું ના રે બાપા કઈ દોતા નહીં જો આવી જ ગયો ને હવે આવી જ ગયો મોં હતાડી ને તોય તું આવી જ ગયો હવે જી થાય હવે તારું આમ નામ આવી જ ગયું કે આ ઓલો જ છે જોશનાબેન મોબાઈલ લઈને ભાગી જઈને ફોન કાપી નાખે ને ઈ જ છોકરો છે આ જો ઓલી કાપી નાખતી હતી હુગરી થોડીક વાર ટ્રાય કરી ભેંસ દોવાની આમ તો રાજલે ટ્રાય કરી હતી પણ અમને આવડી નહીં નહીં બે ત્રણ છેડું ફૂટી પછી ન આવડ્યું ભેંસ દોવી નાની માને કર થોડા છે કઈ હે દોવાઈ ગઈ બેન હાલો મારી ભેંસ દોવાઈ ગઈ બિસાડા ને કડ દુખે કઈ મેં મેથી બેથી હેક કરવો કઈ દુખાવો બુખાવો થતો હોય તો માણસ મહેમાન આવ્યા હોય તો એમ કે પીહું દોય હાલો જરાક એમ દોવે લીધું મારે જોવું તું કઈ બોલો કે નહીં તો સમજી ગયો વિડીયો ઉતારે આને ભી દોરાય તું તે દોય કે મારે બીને દોય તું રોગો રખોલું કરતો લાગે ભી નું સારવા જાય ભી ઠીક ભી સારવા જાય તને બધી ખબર લાગે નહીં ચીબરી